કે ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીને માનતી નથી. ડેમોક્રેસીને ટકાવવાનું કામ એ સર્વપક્ષીય અને તમામ લોકોનું નાગરિકોનું છે. પણ ચૂંટણી આવે એટલે સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા, એમના ફોર્મ વિડ્રો કરાવીને બિનરીફ કરીને બીજા ચૂંટણીઓ પર એની અસર પાડીને એક એવું વાતાવરણ ઊભું કરવું, કોઈ નાના મોટી લાલચો આપવી, એમના કોઈ પરિવારમાંથી નાના મોટા ધંધા રોજગાર કરતા હોય તો એની ધમકીઓ આપવી, આ એમના લોહીમાં વરેલું છે. એમને લોકોને પ્રેમથી કે લોકશાહીની જે આપણી પ્રણાલિકા બંધારણીય જે આપણા વર્ષોથી આપણા જે નિયમો કાયદાઓ છે કે એક સિસ્ટમ છે, એ સિસ્ટમને અનુસરવાને બદલે માત્ર ને માત્ર મેં કહ્યું એ પ્રમાણે સામ દામ દંડ ભેદની રાજનીતિ સમગ્ર દેશની અંદર એમની તાનાશાહી ભર્યું જે વર્તન છે એને લાંબા સમય સુધી હવે લોકો એ બાબતને ઠુકરાવીને એક પ્રેમ, સ્નેહ, લાગણી અને એક બંધારણીય જે આપણાને હકો મળેલા છે એ પ્રમાણે હવે લોકો એ તરફ જઈ રહ્યા છે.